હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મકાઈની પેટીસ। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે અને અગાઉથી કોઈ જ તૈયારી કરવાની નથી। જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવા વિડીયો જોઈ શકાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। અહીં મેં 3 નંગ સ્વીટ કોર્ન મકાઈ છે, તેના દાણા કાઢી લીધા છે। મકાઈ મેં કાચી જ લીધી છે, બાફેલી નથી। તો આ દાણાને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। આપણે મિક્સરમાં પાણી નાખ્યા વગર જ મકાઈના દાણાને આવી રીતના ગ્રાઇન્ડ કરશું। હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને ગ્રાઇન્ડ કરેલા મકાઈના દાણાને એડ કરશું આમાં। ત્યારબાદ આપણે તેમાં એડ કરશું ખમણેલું ગાજર 1 કપ। ગાજર પણ કાચું જ લીધું છે। ત્યારબાદ કેપ્સિકમ છે ઝીણા સમારેલા 1 કપ। ત્યારબાદ આપણે લેશું લીલા મરચાં ઝીણા સમારેલા 1 ચમચી। આદુની પેસ્ટ લીધી છે 1 ચમચી। આદુની પેસ્ટ ન હોય તો તાજું આદુ પણ વાપરી શકો છો। અને ચાટ મસાલો 1 ચમચી। ત્યારબાદ મીઠું ઉમેરશું સ્વાદ મુજબ। અહીંયા મેં પૌવા લીધા છે 1 કપ। પૌવાથી બાઇન્ડિંગ સારું આવે છે। અને થોડી કોથમીર ઉમેરી દઈશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરશું। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે। અત્યારે મકાઈની સિઝન છે, ખૂબ જ સરસ પણ લાગે છે અને પૌવાથી બાઇન્ડિંગ ઘણું સરસ આવે છે। તો આ લોટ બંધાઈ ગયો છે। આપણે તેની નાની નાની પેટીસ વાળવાની છે। તો હાથમાં આપણે થોડોક લોટ લેવાનો અને આ રીતના પેટીસ વાળવાની છે। તો આ રીતના આપણે બધી જ પેટીસ વાળી દઈશું। તમે પૌવાની જગ્યાએ બ્રેડનો ભૂક્કો અથવા બાફેલા બટેટા પણ ઉમેરી શકો છો, પરંતુ બટેટા બાફવામાં પણ સમય જાય છે અને બ્રેડ ઘણીવાર ન હોય તો લેવા જવી પડે છે, એટલે પૌવા નાખવા સૌથી સહેલા પડે છે। તો આપણી બધી જ પેટીસ આપણે વાળીને તૈયાર કરી દીધી છે। હવે આપણે એક તવા પર 1 ચમચી જેટલું તેલ મૂકશું અને તેલ ગરમ થાય એટલે તેના પર પેટીસ મૂકશું। હવે ફરી એકવાર થોડુંક તેલ ઉમેરી દઈશું અને ફ્લેમને મીડિયમ પર રાખશું। થોડીક વાર પછી આપણે સાઈડ ચેન્જ કરવાની છે। તો આપણી પેટીસ આ બાજુ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે બીજી બાજુ પણ આવી જ રીતના શેકશું અને થોડુંક તેલ એપ્લાય કરશું। 5 મિનિટ બાદ પેટીસ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આવી જ રીતના બાકીની બધી પેટીસ આપણે શેકી લેવાની છે અને થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આ મકાઈની પેટીસ બનાવવી ખૂબ જ સહેલી છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢશું અને કેચઅપ અથવા ચટણી જોડે સર્વ કરશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।